સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી છાસવારે એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાય છે। સુરેન્દ્રનગર એસઓજીએ 1,80,00,000ના એમ્બરગ્રીસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। આ રેકેટમાં વધુ કેટલાક માણસો પણ સંડોવાયેલા હોવાની આશંકા છે। પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત વેલ માછલીની ઉલટીના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી। પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે નરસંગ ટેકરી હાઈવેથી એક ઈસમને ઝડપી પાડ્યો। મૂળ જૂનાગઢના બેલખાનાના વતની 23 વર્ષીય મેહુલ સોલંકી પાસેથી 1 કિલો અને 800 ગ્રામ વેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1,82,00,000થી વધારે થવા જાય છે। આ પકડાયેલો આરોપી બેલખામાં રેલવે ફાટકની નજીક નાગરેચાવાડીમાં વસવાટ કરે છે। જૂનાગઢથી વેચાણ કરવાના ઈરાદે પોરબંદર સુધી એમ્બરગ્રીસનો જથ્થો લઈને આવેલા મેહુલ સોલંકીને થોડોક સમય સુધી ફર્યા બાદ કોઈ ગ્રાહક મળી આવ્યા ન હતા। આ જથ્થો બેલખાના જ રોહિત માંજારિયા પાસેથી મેળવવામાં આવ્યો હોવાની આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી લીધી છે। એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપાયેલા મેહુલ સોલંકીની સામે વન્ય સંરક્ષણ પ્રાણી અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। વેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ અથવા ફ્લોટિંગ ગોલ્ડથી ઓળખવામાં આવે છે। આ વિશ્વનો દુર્લભ અને અત્યંત મોંઘો પદાર્થ ગણવામાં આવે છે, જે વેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થાય છે। દરિયાની સપાટી પર વેલ માછલીની ઉલટી તરતી હોવાથી તેને તરતું સોનું કહેવામાં આવે છે। એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘાદાટ પરફ્યુમ અને કેટલીક જીવનરક્ષક દવાઓ સહિતની ચીજવસ્તુઓ બનાવવા માટે થાય છે, જેથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની માંગ અને કિંમત બંને ઊંચી રહે છે। બાતમી મળેલ કે પોરબંદરમાં એક ઈસમ છે તે વ્હેલ માછલીની ઉલટી, જેને એમ્બરગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વેચવાની ગેરકાયદેસર રીતે વેચવાની ફિરાકમાં હોય, જેથી એસઓજીની ટીમે પંચો અને એફએસએલ વગેરેને હાજર રાખી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમને જે બાતમી હતી તે મુજબ કાર્યવાહી કરતા એક શંકાસ્પદ ઈસમ, જેનું નામ મેહુલ ઉર્ફે પપ્પુ સોલંકી, જેઓ બિલખા જૂનાગઢના રહેવાવાળા છે, તેને પકડી પાડેલ અને તેની પાસેથી આ શંકાસ્પદ જણાતો પદાર્થ પણ પકડી પાડેલ। આ જે પદાર્થ છે તેનું એફએસએલ ની હાજરીમાં પરીક્ષણ કરવામાં આવેલ છે, જે શંકાસ્પદ રીતે વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ હોય તેવું જણાવેલ છે। આ એમ્બરગ્રીસની હેરફેરના રેકેટમાં મેહુલ સોલંકી અને રોહિત માંજારિયાની સાથે વધારે કેટલાક શખ્સોની સંડોવણી હોવાની પણ મજબૂત આશંકા છે। આ ટોળકી અગાઉ એમ્બરગ્રીસનો જથ્થો કોઈને વેચ્યો કે પહેલીવાર હેરાફેરી કરવા નીકળ્યા હતા। એમ્બરગ્રીસના કાળા કારોબાર અંગે પોલીસની વિગતવાર પૂછપરછ બાદ વધુ સ્ફોટક ખુલાસા થાય તેવી શક્યતા છે। પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મેહુલ સોલંકીને મુદ્દામાલ સાથે ઝડપીને પ્રાથમિક પૂછપરછ બાદ હાલમાં વન વિભાગને સોંપી દીધો છે। હાલ પૂરતી પ્રાથમિક માહિતી મુજબ આ આરોપીએ રોહિત માંજરિયા, જે પણ બિલખાના રહેવાસી છે, એ નામના વ્યક્તિ પાસેથી આ પદાર્થ મેળવ્યો હોય તેવી પ્રાથમિક માહિતી મળેલ છે અને વધુ તપાસ જે છે એ હાલ પોલીસ અને વન વિભાગ દ્વારા જારી છે। વેલ માછલીની ઉલટી છે તે એની બજાર કિંમત અત્યારે જે આપણને પદાર્થ મળ્યો છે 1 કિલો અને 800 ગ્રામ જેટલો છે, તો એની બજાર કિંમત લગભગ 1,80,00,000 જેટલી આની કિંમત થાય છે। ઘણા પ્રકારના એના ઉપયોગ છે, જેમાં ખૂબ જ મોંઘા પ્રકારના જે પરફ્યુમ્સ વગેરે બનાવવામાં તથા બીજા પણ એના ઘણા બધા ઉપયોગ હોય છે, જેથી ખૂબ જ મોંઘા ભાવે વેચાતી હોય છે। આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસ તરીકે ઓળખાતો પદાર્થ વેલના શરીરમાંથી મુક્ત થાય છે, જે મુખ્યત્વે વેલ માછલીના આંતરડામાં બનેલો મળ હોય છે। ખોરાક ન પચવાને કારણે ઉલટીના સ્વરૂપમાં બહાર આવતા પદાર્થનો રંગ કાળાથી લઈને ગ્રે અને સફેદ સુધીનો હોય છે। પહેલી નજરે મીણના ઘન ટુકડા જેવા દેખાતા એમ્બરગ્રીસના કિંમતી જથ્થાની કસ્ટડી પણ વન વિભાગની પાસે જ રહેશે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।